સુરત પોલીસ 31 ને લઈ એક્શનમાં આવી ગઈ છે। ગુનેગારો સામે ગાળિયો કસ્યો છે। છેલ્લા 3 વર્ષમાં પાસામાં ગયેલા ઈસમોની ઓળખ પરેડ કરવામાં આવી રહી છે। પોલીસ કમિશનર અધ્યક્ષમાં ઓળખ પરેડ યોજાઈ હતી। શહેરમાંથી 500 થી વધુ ઈસમોને એકી સાથે પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં ભેગા કર્યા છે। અલગ અલગ પોલીસ સ્ટેશનમાંથી ઈસમોને પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં બોલાવ્યા હતા। અલગ અલગ ગુનામાં પાસામાં ઈસમોને મોકલ્યા હતા। ફરી શહેરમાં ગુનાને અંજામ ન આપે તે માટે પોલીસ દ્વારા ઓળખ પરેડ કરી કડક સૂચના આપવામાં આવી હતી। વારંવાર ગુનાને અંજામ આપનાર ઈસમોની સામે પોલીસ કાર્યવાહી કરશે। 31 ને લઈને પોલીસ દ્વારા લોખંડી બંદોબસ્ત રહેશે તેમ કહેતા પોલીસ કમિશનરે કહ્યું કે આશરે 4000 પોલીસ જવાનો, એસઆરપી, રેગ્યુલેટ 4 કંપની, હોમગાર્ડ 970 અને ટીઆરબી જવાન 550 બંદોબસ્તમાં ઉપસ્થિત રહેશે। 31 ને લઈને કાર્યક્રમ સ્થળ પર મહિલા સી ટીમ દ્વારા ચાંપતી નજર રાખવામાં આવશે। શહેરના તમામ નાકાઓ પર પોલીસ દ્વારા બ્રેક એનાલાઇઝર મશીનથી ચેકિંગ પણ કરવામાં આવશે। સાથે જ સુરત પોલીસની ટીમ દ્વારા ડ્રગ્સ કીટ સાથે રાખી નશો કરતા લોકો પર કાર્યવાહી કરવામાં આવશે। જાહેરમાં જન્મદિવસની ઉજવણી અથવા જાહેર રોડ પર સ્ટન્ટ કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। 31 ના આયોજન સ્થળ પર કેમેરા અને એક્ઝિટ ગેટ પર પોતાના બાઉન્સરો રાખવા માટે સૂચન કરવામાં આવ્યા છે। જો પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ કરવામાં આવશે તો આયોજકો સામે કાર્યવાહી કરવામાં આવશે। અત્યારે માનनीय ડીજી સાહેબ તરફથી જો એક જેટલા બી ગુનેગારો છે જો વારંવાર જો પાસામાં જાય છે એના એક સુધારવાની તક આપવા માટે અને સાથોસાથ જો કે આ બધાને સમજ પાડવા માટે કોઈ આ બધા જેટલા પ્રકારના ક્રાઇમો છે જેમાં મારામારી હોય કે ચેન સ્નેચિંગ હોય, મોબાઈલ સ્નેચિંગ હોય, વ્હીકલ ચોરી હોય, ઘરફોડ ચોરી હોય, વ્યાજખોરી હોય, સાયબર ક્રાઇમ હોય, દીકરા આપણા દીકરીઓને અને બહેનોને છેડતીના પ્રશ્નો હોય જો તો આ પ્રકારના તમામ જો ગુના કરવાવાળા જેટલા લોકો પાસામાં ગયેલા છે જો એના ભેગા કરીને આજે એક વાર્નિંગ આપવામાં આવી છે જો અને ખાસ કરીને કે એના સુધરી જાય અને બીજા તમામ અમારા જો પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને માણસો જેના ઓળખી પણ લે જો તો આ પ્રકારને એક પોલીસ હેડક્વાર્ટર ખાતે આજે બધાને સૂચના આપવામાં આવી જોઈએ અને ઉમ્મીદ રાખીએ છીએ કે આ લોકો ઉપર અમારે મેન્ટર પ્રથા બી હોય છે કે પોલીસવાળા બધા ઉપર વોચ પણ રાખે છે। સાથોસાથ એના આજે સૂચના આપવામાં કોઈ પણ પ્રકારના કૃત્ય નહીં કરશે તો એના વિરુદ્ધમાં જો કાયદાકીય કડક કાર્યવાહી કરવામાં આવશે। અને નયા જો અમારા ભારતીય ન્યાય સંહિતા છે એમાં બી ઘણા બધા કલમોને એવી જોગવાઈ છે કે આ જોગવાઈ પ્રમાણે જો વારંવાર હેબિચ્યુઅલ જો ગુના કરતા હોય તો એના ઉપર જો સ્ટ્રિન્જન્ટ પ્રોવિઝનવાળા ગુનાઓ છે તો એના બી અમે લોકો જો દાખલ કરીશ તો આજે બધાને સમજ આપવામાં આવી અને ઉમ્મીદ રાખીએ છીએ કે આ લોકો જો ગુનાહિત પ્રવૃત્તિઓ છે જો પબ્લિકને આપણા રંજાડે છે એનાથી બધા લોકો દૂર રહેશે જો આ આશયથી આજે બધા લોકોને 519 જેટલા જો પાસાના આરોપીઓ છે જેના અહીંયા જો ભેગા કરવામાં આવેલા છે। અમારા તમામ પોલીસ સ્ટેશન જેટલા 33 અમારા જ્યુરિસડિક્શનલ પોલીસ સ્ટેશન છે આ તમામ પોલીસ સ્ટેશનોમાંથી આવ્યા છે, લઈ આવ્યા છે અધિકારીઓ અને સાથોસાથ એના સિવાય બી અમે લોકો બીજા બી કાર્યક્રમ જો અમારા મારામારીના ગુનાને ભોગ બનનારો છે એના પણ અમે લોકો અત્યારે બધાને કોન્ટેક્ટ કરીએ છીએ કે એના કોઈ કોર્ટમાં જ્યારે ન્યાયિક પ્રક્રિયા ચાલી રહી છે તો એના કોઈ ધમકાવતા હોય, કોઈ સમાધાન કરવા માટે કરતા હોય યા જ્યાં રહે છે અવારનવાર એના કોઈ ધમકાવે કે મારે વિરુદ્ધ કેમ ગુનો દાખલ કરાય આ લોકોને બી અમે મળવાના છીએ, ફરિયાદીઓને બી અને આરોપીઓને બી એક તક આપીએ છીએ। નહીં તો એના ઉપર તાત્કાલિક અમે લોકો કાર્યવાહી બી કરવા જઈ રહ્યા છીએ। તો 33 જો આપણા પોલીસ સ્ટેશન છે જ્યુરિસડિક્શનલ આ તમામ આરોપીઓ છે કુલ 519 જેટલા છે। અને એના અમારે કોઈ છેલ્લા 5 દિવસથી આ કાર્યવાહી ચાલુ હતી બધાના કાઉન્ટર કરવા ઘણા બધા નજર બહાર છે, ઘણા બધા બહારના રાજ્યોના હતા જતા રહ્યા, ઘણા બધા બહાર છે તો એના બી અમે લોકો બીજા તબક્કામાં કુલ 3 વર્ષના અમે લોકો લીધા છે કે છેલ્લા 3 વર્ષમાં જેટલા પાસામાં ગયા છે એના બધાનો અમે ટચ કરવાના છે। એના ભાગરૂપે પહેલા આજે એક જથ્થા થયા, બાકી લોકોને બી એક કાર્યવાહી ચાલુ છે। બધા લોકોને અમે આવનાર 10 દિવસમાં આ પાસાના આરોપીઓ કરવાના છે। મારામારી જો અમારા ફરિયાદીઓ છે જો બોડી ઓફેન્સીસને એના મળવાના છીએ અમે લોકો જોઈએ જેથી એના મોરલ બૂસ્ટઅપ રહે અને કોન્ફિડન્સ બિલ્ડિંગ મેજર તરીકે પણ જોઈએ કે જેથી એના ન્યાયિક પ્રક્રિયા તક અમે લોકો એના પૂરા સાથે છીએ આ એના સાથે ફીલ આપવાના માટે। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત।